वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुज पूजितं शूरनरोत्तमैरमुदा श्रीधर्मनन्दनमहं विचिन्तये। ॐ श्रीकृष्णाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्दस्वामिने नमो। बोलो स्वामिनारायण भगवाननी। श्री नरनारायण देव, श्री लक्ष्मीनारायण देव, श्री राधा कृष्ण देव, श्री रेवती बलदेव हरिकृष्ण महाराजनी, श्री धर्म भक्ति हरिकृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव। नमः पार्वती पतये हर हर महादेव हर। सर्व अवतारोना अवतारी, सर्व कारणना कारण, अक्षरधामना अधिपति भगवान श्री स्वामिनारायणना दिव्य श्री चरणों में वंदन प्रणाम करी। भरतखंडना राजाधिराजा श्री नरनारायण देवना श्री चरणों में वंदन प्रणाम करी। संकल्प मूर्ति महाप्रतापी जेतलपुर निवासी रेवती बलदेवजी हरिकृष्ण महाराजना श्री चरणों में वंदन प्रणाम करी। आपने सौने दिव्य स्वरूपे अक्षरधाम तुल्य दिव्य सभानी अंदर दर्शन आपी रहेला परम पूज्य आचार्य महाराज श्रीना श्री चरणों में वंदन प्रणाम करी। 500 परमहंसोना श्री चरणों में वंदन प्रणाम। उपस्थित सर्वे श्रीजी महाराजना लाडीला सौ कोई भक्तों हृदय में बिराजमान ठाकुरजी ने वंदन प्रणाम करी। कथा नु श्रवण आपणे सौ करी रह्या छीए। कथा गुजराती शब्द है कथा। घणी वार सांभळेलो छे, अनुभवेलो छे। शब्द ने संतोए घणी वखत गोળ फेरवेलो पण छे। पाछळथी वांचीए तो बोलीए तो शू बोलाशे? थाक। क्यांय थाक ना उतरे ई थाक कथा में बेसवाथी उतरी जाए। इंडिया जईने आव्या होय थाक न उतरतो होय ज्यां कथा थती होय त्यां बेही जाओ, थाक उतरी जाशे आपोआप। शब्दनी अंदर एटली ताकात छे, अनुभवजो। घरे कथा चालू करी देशो, मन जो एकाग्र हशे तो एमां पण धीमे धीमे थाक उतरशे। माणसने क्यांय ऊंघ न आवती होय पण कथामां बेहे एटले बोलो आवे ने खबर नहीं क्यांथी आवे छे। निंद्रा देवी ने कोण आमंत्रण आपे छे कथामां खबर नथी।
આવે છે ખરી, મને આવે. કોક કરતું હોય ને મારે સાંભળવાની હોય તો ઊંઘ તો આવે છે. સૂઈ જવું જોઈએ, સૂવું જોઈએ ને. આવે છે ઊંઘ તો શું કરશું આપણે? ઊંઘ એટલી બધી આવે છે, ખબર નહીં ઊભા થશે તો પાછું કાંઈ નહીં હોય. તો લખની મોટી મોટી વાતોને ભડાકા કરશે. પણ કથામાં બેહે એટલે ખબર નહીં એને ઊંઘ ક્યાંથી ચડી જાય છે. ચરિત્ર મહારાજના એટલા અદ્ભુત છે કે જેનું શ્રવણ કરવા માત્રથી મને તમને જીવનનો થાક ઉતરી જાય છે. જો કાંઈ ઉતારવા જેવું હોય તો જીવનનો થાક છે ઉતારવા જેવું. 184 ફેરા ફરી ફરીને આ જીવ આવ્યો છે. મનુષ્ય અવતાર, મનુષ્ય દેહ, મનુષ્ય યોનિ અને મળી છે. જે કાર્ય 184 ફેરા ફરી ફરીને કરી નથી શક્યો એ કાર્ય એને આ મનુષ્ય જન્મે કરવાનું છે. ક્યારે હું ને તમે શું હોઈશું મને તમને ખબર નથી. ક્યારે ઘોડા બને આવીશું, ક્યારે બલાડા બને આવીશું, ક્યારે કૂતરા બને આવીશું, ક્યારે ભૂંડ બને આવીશું, મને તમને ખબર નથી. ક્યારે કીડી થયા આવીશું, ક્યારે મકોડાઈ થયા આવીશું, ક્યારેક વનસ્પતિ પણ થયા આવીશું. પશુ પ્રાણી તમામ 84 યોનિમાંથી ફરી ફરીને આવ્યા. એમાં એક વાર મનુષ્ય દેહ મળે છે, વારે વારે મળતો નથી. મેં આ વાત પહેલા પણ કરેલી છે કે વારે વારે મળતો નથી. એક વાર આવ્યા પછી મારે ને તમારે શું કરવાનું છે બસ એ ભૂલી જવાય છે. એ યાદ રાખી લઈએ તો બસ કામ થઈ જાય. મારે ને તમારે શું કરવાનું છે કોણ કહેશે? શું કરવાનું છે આપણે? મહારાજ હે આ જન્મ છેલ્લો એવું માનવાનું. ચાલો મનાશે માની લઈએ છીએ આપણે એકવાર, ચાલો. પણ એના માટે છેલ્લો બનાવવા માટે શું કરશું? પહેલી બેન્ચીસ ઉપર બેસવું હોય, બીજો આવીને બેહી ગયો હોય, પણ નક્કી જ કર્યું મારે પહેલી પાટલીએ જ બેહવું છે, તો શું કરશું? બાજશું ને, ઝઘડીશું, ધક્કામુક્કી કરીશું, જોઈ લઈશ બહાર આવજે એમ પણ કહીશું. કારણ કે પહેલી બેન્ચીસે મારે જ બેસવું છે. પહેલો નંબર લાવવો હોય તો શું કરીશું? આપણે મહેનત કરીશું, વાંચ કરીશું, ટાઈમ વ્યર્થ બગાડીશું નહીં. હું ને તમે પહેલો નંબર લાવવો છે. બહુ ઉજાગરા કરીશું, ધ્યાન રાખીશું, બુદ્ધિનું કામ કરીશું, પરીક્ષા આપીશું. કેટલી બધી મહેનત કરીએ ત્યારે 3 કલાકનું પેપર માંડ લખી શકાય છે. ત્યારે પહેલો નંબર આવે તો એ આવે, નહીં તો એની ગેરંટી કાંઈ નહીં. આ જન્મ છેલ્લો કરવા માટે હું તમે શું કરીશું તો છેલ્લો થશે? 100 માળા ફેરવીશું તો, 108 કીર્તનો ગાશું રોજ તો, રોજના 11 જન્મંગલના પાઠ કરીશું તો મનવાંછિત ફળ મળશે તો શું કરીશું? ઘણા બધા રસ્તાઓ છે મારી ને તમારી પાસે. કયા રસ્તે જવું એ મારે ને તમારે હવે વિચારવાનું છે. પણ જે રસ્તો પસંદ કરીએ એ રસ્તો એવો પસંદ કરીએ કે બસ કહેવાય ને કે આદુ ખાઈને મંડી પડ્યો છે. ઘણા કહે ને જોવા દો ને કે આદુ ખાઈને મંડી પડ્યો છે. બસ ઊંધું ઘાલીને કર્યા જ કરવું છે, કંઈ નથી કરવું બીજું. પહેલો નંબર લાવો છે એટલા માટે. તો એના માટેનું બહુ જ સરળ સાધન છે લીલા ચરિત્ર. બહુ સરળ છે, કંઈ કરવાની જરૂર નહીં. મહારાજના લીલા ચરિત્રોને બસ સાંભળ્યા જ કરીએ. તમામ દુઃખ દર્દ સબ દર્દ કી એક દવા, બધું જ દૂર થઈ જાય. કથા વાર્તા
મેં પહેલા દિવસે કહ્યું હતું કે વચનામૃતમાં મહારાજે કીધું છે કે માણસની અંદર સારા ગુણની પ્રાપ્તિ ક્યાંથી થાય? સારા ગુણની પ્રાપ્તિ માણસમાં ક્યાંથી થાય? તો કથા વાર્તાનું શ્રવણ કરે, કથામાં બેસે તો એની અંદર સારા ગુણની પ્રાપ્તિ થાય. કથામાં ઘણા બેહે પણ એનામાં કથા ન બેહે. કથામાં બેહે પણ એમાં કથા ન બેસે. તમે જો મોટા મોટા કથાકારો સંગીતવાળા હોય ને, બધી મંડળી ઘણી મોટી હોય સંગીતકારોને, કેટલીય કથાઓ એણે કરી નાખી હોય વક્તાની જોડે, પણ તમે જોજો એનામાં ક્યાંય કથા બેઠી હોય છે ના. ઊભા થાય એટલે હતા એવા ને એવા. એકાગ્ર ચિત્તે કથાનું જો શ્રવણ કરીએ, કઈ સભામાં જ કીધું હતું ધુંધુકારીની વાત, એકાગ્ર ચિત્તે જો કથાનું શ્રવણ કરીએ, લીલા ચરિત્રોને સાંભળીએ તો તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય. સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો હતો અને સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા. આમાં થોડોક બેઝ કાપી નાખો, શાર્પનેસ સેજ કરી દો. તો ગળામાં બેઝ છે, ડબલ બેઝ થશે. બે પાવરવાળા માણસ ભેગા થાય ને એટલે ડખો થાય. સ્વરૂપાનંદ સ્વામીને શરીરે તાવ આવ્યો, પીડા સહન નહોતી થતી એમનાથી, અસહ્ય પીડા થાય છે. સ્વરૂપાનંદ સ્વામી લક્ષ્મીવાડીમાં બિરાજમાન હતા. ગામડાના હરિભક્તો મહારાજના દર્શન કરવા ગયા અને દર્શન કરી, શ્રીજી મહારાજના દર્શન કરી અને પછી લક્ષ્મીવાડીમાં આવ્યા. સ્વામીને બીમાર જોયા, પથારીવશ હતા, સ્વામી સૂતા હતા, કોઈ હરિભક્તોને ખબર નહીં. હવે માણસ બધા પ્રકારનો અલગ હોય, મુંડે મુંડે મતિર ભિન્ના. માણસના મગજમાં શું ચાલતું હોય તો માણસને જ ખબર. બધા એના વિચારો માથા પ્રમાણે અલગ અલગ હોય. ઘણા હાથડે હજળ કરતા હોય, નવડે નોખું કરતા, પણ ઘણા એવા હોય માથાવાળા નવડે હજળ કરવા બે. ખબર છે કે નવડે નોખું જ થાય. સ્વામીને સૂતેલા જોયા એટલે ઘણા બોલ્યા, છે બાવાને કાંઈ ચિંતા, અટાણે હુતા જ ક્યાં. આપણે બધા જો આમ તીર્થયાત્રા કરીએ, દર્શન કરીએ, આમને કાંઈ લાડવા ખાઈ ખાઈને હુતા જ છે, કાંઈ ચિંતા. માણસ છે મગજથી કેટલું વિચારી શકે. ત્યાં કોઈએ કીધું ભલે નહીં હુતા હોય, એ તો કરી ચૂક્યા છે એટલે હુતા છે. આપણે હજી તો બાકી છે, આપણે કરવાનું છે. એણે કરી લીધું છે એટલે સૂતા છે, આપણે હજી બાકી છે. કોઈએ કીધું લાવો આટલે સુધી આવ્યા છીએ તો સ્વામીના દર્શન કરતા આવીએ, પગે લાગી લઈએ. સ્વામીની પાસે ગયા અને જ્યાં ચરણ સ્પર્શ કર્યા તો સ્વામીનું શરીર ધગધગ ગરમ હતું, ખૂબ તાવ ચડેલો હતો શરીર ઉપર. સ્વામીના પગને જ્યાં સ્પર્શ કર્યો ત્યાં શરીર ગરમ લાગ્યું એટલે સ્વામીના કપાળ ઉપર સ્પર્શ કર્યો. એટલે કોઈ કીધું સ્વામી તમને તો ખૂબ તાવ આવ્યો છે, આટલું બધું શરીર ધ્રુજાય છે અને આટલું બધું શરીર ગરમ થઈ ગયું છે. સ્વામી કે પીડા તો ઘણી થાય છે, તાપ સહન થતો નથી, એટલો બધો તાવ છે, ટાઇલોને એડવિલથી જાય એવો નથી, આ એવડો બધો તાવ ચડ્યો છે. તો કે સ્વામી એક કામ કરો, તાવ જો સહન ના થતો હોય તો ગેરીટી લગાવો. ગામડામાં માટી જે આવે, ચીકણી માટી હોય ને, કે માટીનો લેપ કરો, ગેરીટી માટી લગાવો, જેથી કરીને તાપ છે એ ઓછો થઈ જશે. ગામડાના હરિભક્તોએ કીધું એટલે પછી સ્વામીએ તો ગેરીટી માટી લગાવી, પણ કોઈ ફેર પડ્યો નહીં. હરિભક્તો ત્યાંથી પાછા મહારાજ પાસે આવે ને મહારાજને સમાચાર આપ્યા, કોઈ સ્વામી બીમાર છે લક્ષ્મીવાડીની અંદર. સંઘ જતો રહ્યો, ફરતો ફરતો એક ટોરન્ટોનો સંઘ પહોંચ્યો, ગઢડાની અંદર. વિદેશનો સંઘ હતો આ તો. એટલે મહારાજના દર્શન કર્યા, દર્શન કરી લક્ષ્મીવાડીમાં દર્શન કરવા ગયા. સ્વામીને બીમાર જોયા એટલે પાછું એમણે મુંડે મુંડે મતિર ભીના, એમણે એમની કલ્પનાઓ ચાલુ કરી. કોઈ સજ્જન હશે એણે કીધું એમને બોલ્યા રાખો છો, એમને ના હાલે, પેલા જુઓ તો ખરા, કોઈ કામમાં હશે. ખબર પડી કે સ્વામી તો બીમાર છે, તાવ બહુ આવ્યો છે, શરીરે પીડા અસહ્ય થાય છે. એમણે સલાહ આપી, સ્વામી એક કામ કરો, ચંદનનો લેપ લગાવો એટલે ટાઢક વળશે.
એટલે કોઈએ વળી સ્વામીને કટોરામાં ચંદનનો લેપ આપ્યો, ચંદનનો લેપ લગાવ્યો, પણ શરીરમાંથી ટાઢક વળી નહીં, તાવ પણ દૂર થયો નહીં. માટી લગાવી તોય તાવ દૂર ન થયો, ચંદનનો લેપ કર્યો તોય તાવ દૂર ન થયો, પીડા દૂર થઈ નહીં, અસહ્ય પીડા શરીરની અંદર, શું કરવું કાંઈ સમજણ પડતી નથી. આ બાજુ શ્રીજી મહારાજને સમાચાર મળ્યા છે કે સ્વામી કોઈ બીમાર છે અને ઘણા દિવસથી સ્વરૂપાનંદ સ્વામી દર્શન કરવા માટે દાદા ખાચરના દરબારમાં આવ્યા ન હતા. એટલે કોઈએ સમાચાર આપ્યા કે સ્વામી જો આવ્યા નથી. મહારાજે કીધું સ્વામી કેમ નથી આવ્યા, શું થયું છે? સ્વામી તો બીમાર છે. મહારાજ કે જો બીમાર છે, ચાલો અત્યારે ને અત્યારે અમારે ખબર અંતર પૂછવા જવું છે, અમારી માણકી કાઢો. મહારાજની માણકી ગોળી કાઢવામાં આવી, પાર્ષદો તૈયાર થયા, સંતો તૈયાર થયા, મહારાજ લક્ષ્મીવાડીએ જવા માટે તૈયાર થયા છે, માણકી ઉપર બિરાજમાન થયા. આ બાજુ લક્ષ્મીવાડીમાં બન્યું એવું કે સ્વામીથી પીડા સહન થતી નહોતી, એટલે સ્વરૂપાનંદ સ્વામીએ થાકી કંટાળી, સમર્થ સાધુ છે એટલી તાકાત એની અંદર હતી, એ નંદ સંતની અંદર, કે એવી તાકાત સમર્થ સાધુ હતો, એણે શરીરમાં રહેલા તાવને ઉપાડીને બાજુમાં રહેલી ગોદડીમાં મૂકી દીધો. ગોદડી ધ્રુજવા લાગીને, કૂદવા લાગીને, કાંપવા લાગી. સ્વામી બેઠા બેઠા પછી ધ્યાન કરતા હતા, માળા કરવા લાગ્યા. સ્વામીને તાવને કાઢીને ગોદડીમાં મૂકવો, આ બાજુ શ્રીજી મહારાજને આવવું. મહારાજને સમાચાર મળ્યા છે સ્વામી બીમાર છે. પણ મહારાજે આવીને જોયું તો સ્વામી તો બીમાર હતા નહીં, અલમસ્ત બેઠા હતા, માળા ફેરવતા હતા, ધ્યાન લગાવેલું હતું. મહારાજે કીધું અમને સમાચાર મળ્યા સ્વરૂપાનંદ બીમાર છે, અહીંયા તો આમ ટનાટન હોય પલાઠી વાળીને બેઠા જ, કે તકીએ ઓઠીકણ દઈને, કે આ ક્યાં બીમાર છે? સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, સ્વરૂપાનંદ સ્વામી તમને શું થયું છે કે તમે બીમાર છો? આવા સમાચાર મળ્યા છે પણ તમને કાંઈ લાગતું નથી. ખેર ત્યારે અમને જે સમાચાર મળ્યા હોય તે, ભલે આ તો આ બાજુ નીકળ્યા એટલે દર્શન દેતા ગયા, ઘણા ટાઈમથી આવ્યા નહોતા. મહારાજ વાત કરે છે ને આમ નજર ફેરવી તો ખૂણામાં પડેલી ગોદડી ઉપર નજર પડી, અને ગોદડી હતી ધ્રુજારી કરતી હતી, કાંપતી હતી, ઊંચી નીચી થાય. મહારાજને મનમાં થયું આ ગોદડી નીચે બલાડું પેઠું શું કે? એટલે મહારાજે કીધું સ્વરૂપાનંદજી આ ગોદડી નીચે બલાડું પેઠું લાગે છે. પાર્ષદને કીધું આ ગોદડી ઊંચી કરો જો, આ બલાડું અંદર ગરી ગયું લાગે, નીકળતું નથી લાગે, એટલે આ કુદાકા મારે જ. કે સ્વરૂપાનંદ સ્વામી કે ના ના મહારાજ, બલાડું કાંઈ પેઠું નથી, તો તાવ એટલો બધો આવ્યો તો 15 દાડા થઈ ગયા, સલાહકારોએ સલાહ આપી, આંખ જતી રહીને આંજળી રહી ગઈ, એવી સલાહો હતી આ બધી. હેરિટી લગાવી તોય મેળ ન પડ્યો, વીરપન જતો રહ્યો એટલે ચંદન ઓરિજિનલ મળતું નહોતું, એ લગાવ્યું તોય મેળ ન પડ્યો. એટલે કંટાળીને થાકીને આ તાવ જે છે એ તાવને ઉપાડીને ગોદડી મૂકી દીધો જ. કે એટલે ગોદડી કાપે છે. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એ સમય ક્રોધાયમાન થયા, ખીજાણા છે. સ્વામી એવા સમર્થ છો કે તમે તાવને કાઢીને આ ગોદડીમાં મૂકી દીધો છે, શું તમારે અમારા ધામમાં આવું નથી? આ જન્મે જે દુઃખ મળ્યું છે, પ્રારબ્ધનું દુઃખ છે, એ તો ભોગવવું જ પડશે ને. એને આમ કાઢીને આમાં મૂકી દીધું છે, કેટલા જન્મ લેવા છે હજુ? આ જન્મે શું અમારા ધામમાં આવું નથી? મહારાજ અમારે તો તમારા ધામમાં જ આવવું હોય ને તો આ તાવ છે ને એને પાછો શરીરમાં ગ્રહણ કરી લો, પાછો લઈ લો. કે પણ મહારાજ આની પીડા સહન થતી નથી. ડબ્યુ ટાયલોની ખાઈ ગયા તોય મેળ ન પડ્યો, એડવિલ ઉપાડી તોય મેળ ન પડ્યો. હવે કરવું શું? કે ચંદનના લેપ કર્યા તોય નો મેળ પડ્યો. ડૉક્ટરોએ વારે વારે, અમારા ટોરન્ટો વાળાએ તો વારે વારે બ્લડ લેવા બોલાવે, બીજું કાંઈ કરતા જ નથી. કે કરવું હું? કે મફત છે એટલે પછી એવું જ હોય ને, કેટલી વાર દોડવું અમારે? કે થાકી ગયા. કે મહારાજે કીધું પેલા તાવ છે ને એ અંદર ગ્રહણ કરી લો, પછી આગળ બીજી વાત. મહારાજની આજ્ઞા થઈ, ગોદડીમાં રહેલો જે તાવ હતો એ તાવને શરીરમાં ફરી પાછો સ્વરૂપાનંદ સ્વામીએ ગ્રહણ કર્યો. શરીર કાંપવા લાગ્યું, શરીર ધ્રુજારી કરવા લાગ્યું. બે હાથ જોડી મહારાજની આગળ ઊભા છે, શું કરવું શું ન કરવું ખબર નથી પડતી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું હતું ને એ મારે ને તમારે યાદ રાખવા જેવું છે. બસ સબ દર્દ કી એક દવા, આટલું જ યાદ રાખવા જેવું છે. કથા મને તમને ખબર છે, હું તમે જાણીએ છીએ.
ચરિત્રો એના એ જ છે. રસ એમાંથી ક્યારેક કયો મળે છે એ બસ મેળવવાની છે. સિઝન પ્રમાણે રસ આવે. ક્યારેક સંતરાનોય આવે, ક્યારેક મોસંબીનોય આવે, ક્યારેક સફરજનોય મળે ને ક્યારેક ટમેટાનોય મળે ને ક્યારેક ભાગમાં હોય તો કારેલાનોય આવે. રસ તો બધા પ્રકારના આવે, પણ સિઝન પ્રમાણે મળતા રહે. પણ રસને પીતા આવડવો જોઈએ. શ્રીજી મહારાજ કહે છે, સ્વરૂપાનંદ સ્વામી, પીડા જો સહન ના થતી હોય તો અમે દાદા ખાચરના દરબારગઢની અંદર અનેકો લીલાઓ કરી છે. તમે દાદા ખાચરના દરબારગઢની લીલાઓને યાદ કરો. એ દાદા ખાચરના દરબારગઢમાં ઉભેલા નીમ તરુના વૃક્ષને યાદ કરો. અરે સ્વરૂપાનંદ સ્વામી કાંઈ યાદ ના આવે તો દાદા ખાચરના દરબારગઢના ઉપરના નળિયા છે એને યાદ કરો. આ તાવ છે ને જતો રહેશે. મહારાજે તો આ દવા આપી. સ્વરૂપાનંદ સ્વામીએ આંખો બંધ કરી અને દાદા ખાચરના દરબારના એ ઘરના એ ઓરડાઓના નળિયાઓનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું. અને નળિયાઓનું જ્યાં સ્મરણ કર્યું ત્યાં તાવ જે હતો એ જતો રહ્યો છે. મહારાજના લીલા ચરિત્રો મને ને તમને બીજો જન્મ લેવા દે એમ છે નહીં. આ જન્મે જ મારો ને તમારો છુટકારો કરી દે એમ છે. આ જન્મે જ મને ને તમને ભગવાનની પ્રાપ્તિ કરાવી દે એમ છે. પણ હું ને તમે જો બુદ્ધિના સાધનો મારા ને તમારા જે છે એને જો હેઠા મૂકી દઈએ તો મારા ને તમારાથી બુદ્ધિના સાધનો નીચે મુકાતા નથી. રણભૂમિના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાને લડવાનો સમય હોય ત્યારે હથિયારોને નીચે મૂકી દેતો હોય. બુદ્ધિના હથિયારો હું તમે મૂકી દઈએ તો કામ થાય. વિહારના ભક્તજનોએ બુદ્ધિના હથિયારોને નીચે મૂક્યા ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એમને એમ ભગવાન મળ્યા નથી. પણ હું તમે બુદ્ધિના હથિયારોને નીચે મૂકવા તૈયાર નથી. પતંગો ચગાઈ છે, આપણે પેચ લડાવેલા છે, સૌના હાથમાં દોરાઓ છે. જેને જેવી આવડે જેવી દોરી એવી રીતના ખેંચે છે, કપાય છે ને બૂમો પાડે છે અને રાજી થાય છે. ખરેખર ચગાવેલી પતંગમાંથી કાપવા જેવું હોય તો શું છે? શું છે? બોલો. ક્રોધ, અભિમાન, પછી બુદ્ધિના સાધનોને કાપી નાખવાની જરૂર છે. જો આવડી જાય તો. બાકી પવન ના હોય ને તો ઘણા ઠુમકા મારી મારીને ચગાવે. હાથ ભલે દુખે બીજે દાડે પણ ચગાવે. પણ જો બુદ્ધિના સાધનોને મુકતા આવડી જાય તો આપોઆપ પતંગ ચગી જશે. તો મહેનત કરવાની જરૂર નહીં પડે. સુંદર મજાની વિસનગરની અંતિમ લીલા. ભગવાન વિસનગરથી ધીમે ધીમે આગળ વધતા વધતા આપણી કથાના દોરની અંદર વિહાર ગામની અંદર પધાર્યા છે. ઉત્તર ગુજરાતનું આ વિહાર ગામ કદાચ આમાં બેઠેલા ભક્તજનોના નજીકનું પણ ગામ હોઈ શકે છે. પછી ત્યાંથી ચાલ્યા છે વાલમ, પધાર્યા છે વિહાર ગામ. ત્યાંથી સર્વે હરિજનોએ જાણ્યા છે સમાચાર. વિહારની અંદર મહારાજ પધાર્યા. ઘટના કંઈક અલગ બનેલી છે. 7 વખત મહારાજ વિહારની અંદર પધાર્યા છે. આ ગામની અંદર શક્તિપંથ અને માર્ગી પંથના ભક્તજનોથી પકડાયેલું આ ગામ હતું. સારું એ ગામ આ પંથમાં પકડાયેલું એટલે પાપ માર્ગની અંદર ખૂબ ચાલેલું હતું ગામ. એમની કુળદેવની મનોકામનાઓ પૂરી કરવા માટે બલિ પણ ચડાવતા હતા. સ્વામિનારાયણ ભગવાને જો મોટામાં મોટું કાર્ય કર્યું હોય તો સમાજને સુધારવાનું કાર્ય કર્યું છે. માટે સમાજ સુધારક ભગવાનને કહેવામાં આવે છે. જે કુરીતિના રિવાજો હતા એ બધાને દૂર કર્યા છે. એમ સમાજને સુધારવાનું કાર્ય ભગવાન સહજાનંદ સ્વામીએ કર્યું હોય એમ આ ગામની અંદર બલિઓ ચડાવવામાં આવતા હતા. કારણ કે શક્તિપંથ અને માર્ગી પંથની અંદર પકડાયેલું ગામ છે. 1875 પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણ વિહાર ગામની અંદર આવ્યા છે.
પણ કંઈક સ્વાગત અલગ પ્રકારનું થયું છે. કોઈ ગામમાં જાય એટલે કોઈ હાર લઈને ઊભો હોય ને, કોઈ સામયું લઈને માથા ઉપર બેનો કળશ લઈને આવ્યા હોય ને, કોઈ બેન્ડ બાજા લઈને આવ્યા હોય, નાચતા કૂદતા સામયું થાય, કોઈ અબીલ ગુલાલ લઈને આવ્યા હોય ને, રંગે ચંગે સ્વાગત અને સામયું થાય મહારાજની શોભાયાત્રા કાઢવા. પણ વિહારમાં કંઈક અલગ રીતે કરવામાં આવે છે. આખું ગામ ભેગું થયું ભાગવડે. આગલે દિવસ બધાને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ આવે છે. એટલે બધાએ નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. પિતાંબર દાસને ત્યાં આગળ એક પિતાંબર તરવાડી વિહાર ગામના એક ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવેલા હતા, સત્સંગના યોગમાં આવેલા હતા. ગામવાળાએ નક્કી કર્યું છે ગમે તેમ કરીને ભગવાન સ્વામિનારાયણને વિહાર ગામની અંદર પ્રવેશ કરવા દેવો નથી. જો એ આવશે તો આપણું ગામ બગાડશે. બુદ્ધિના સાધનો આપણા કેવા છે. જો સ્વામિનારાયણ આવશે તો આપણું ગામ બગાડી નાખશે. હવે આમાં શું ગામ બગાડવા જેવું હશે? હું અહીંયા 3 મહિનાથી છું, એકે સાધુ ન થયો, કેમનું બગડે? કોઈ હાય ન પાડી અને કોઈ તૈયાર નથી થતું. અમને એમ કે જવાનિયા તો હવે ઓછા એટલે ન આવે કદાચ. તો ધોળા છાપરા વાળા નથી તૈયાર થતા. લો હે એ આયા જ નથી આજે કે આજ વારો ચડી જાય તો. આમાં સ્વામિનારાયણ ભગવાને શું ગામ બગાડ્યું હોય કે ગામ બગાડશે? કે જો આવશે ગામની અંદર તો ગામ બગાડશે, માતાજીની બલીને બંધ કરાવશે, કુરિવાજો આપણા બંધ કરાવી દેશે, દારૂ માટી ચોરી અવેરી હોકા પાણી આ બધું બંધ થઈ જશે. એટલે બધા ગાગોળે આવીને ઊભા રહ્યા છે. એને આવાજ ન દઈએ આપણે, કે ગરવા જ નથી દેવા. કેમ? સ્વાગત અને સામૈયા માટે હાથમાં પથ્થર ઉપાડ્યા છે, હાથની અંદર ધૂળો ઉપાડી છે, કાદવ ઉપાડ્યો છે. આવે એટલે આનાથી એનું સ્વાગત કરવું. અપમાનિત કરી અને એને ગામની અંદર પ્રવેશ કરવા ન દેવો. લો શું સહન કર્યું હશે આપણા સંતોએ, શ્રીજી મહારાજે, ભક્તજનોએ સત્સંગ કરાવવા માટે કરીને એ પથ્થરોનો પણ માર ખાધો હશે. એ કાદવો પણ એમના શરીર ઉપર આજ એક કલર બની અને એ શરીર ઉપર ચડ્યા હશે. આજ મને તમને કદાચ કોઈ કટુ વચન કહે તો આપણે 4 સંભળાવી દઈએ છીએ, અમે બાકી નથી રાખતા. બુદ્ધિના સાધનો મેન તમે હેઠા મૂક્યા નથી, એને મૂકી દેવાની જરૂર છે. બસ સ્વભાવ રૂપી જે બુદ્ધિ છે મારી તમારી, એના જે સાધન છે, તીર કામઠાઓ જે છે, એને નીચે મૂકવાની જરૂર છે. હું તમે એને છોડી શકતા નથી. એ ગામવાળાને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા નથી એટલે એમણે એમના સાધનોને બાણ ઉપર ચડાવ્યા છે, પણસ ઉપર ચડાવ્યા છે. મને તમને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, અને મળ્યા પછી મેન તમે એ બાણની પણસને ટાઈટ કરી છે, એવી મજબૂત રાખીએ જેથી કરીને હડાહડ ભાગે. છોડવાની જરૂર છે, નથી છૂટતું મારા ને તમારાથી. હાથમાં પથ્થર છે કોઈના, તો કોઈની પાસે ધૂળ છે, કોઈની પાસે કાદવ છે, ને કોઈ લાકડીઓ લઈને ઊભા છે સ્વાગત અને સામયું કરવા માટે. લોકો વાતો કરે છે, આનો કાંઈ ભરોસો નહીં, જ્યાં જ્યાં ત્યાં બધાને પાગલ કરી દે છે. આને બાબરીઓ ભૂતવશ કર્યો છે, અને જેના હામું જુએ, જેના હામી ભૂરકી નાખે એ એનો થઈ જાય છે. આનું કાંઈ કહેવા જેવું નથી. અરે એની વાહે જ્યાં જમાત ચાલી છે ભગવા લુગડા વાળી, એક એક જણો એના લટકાને જોઈને સાધુ થઈ ગયો છે, એના મટકાને જોઈને સાધુ થયો છે. ઘર બાર છોડીને હાલી નીકળ્યા છે. વાહે ઓલા પાઘડિયું વાળા હાલે આવે છે, ઘોડા ઉપર બેઠા છે. એક ગામનો ધણી, કોઈ 10 ગામનો ધણી, કોઈ 30 ગામનો ધણી છે, એ ઘર બાર છોડીને હાલી નીકળ્યા છે. એટલે આ બહુ જાદુગર છે, કે એને આપણા ગામમાં પેસવા દેવો નહીં. કે જો ગામમાં ગરી જાય તો પૂરું થઈ જાય. અરે એટલે સુધી ક્યાં વાત કરવી, એના હામું જોતા પણ નહીં, કે એના હામું જે જુએ એ પાગલ બની જાય છે. લો કેવી બુદ્ધિ! બુદ્ધિને તર્ક વિતર્ક કરવાની બહુ આદત હોય. શ્રીમદ ભાગવત શાસ્ત્રના મહાત્મ્ય ભાગમાં આત્મદેવ અને ધૂંધલીની કથા આવે છે. ધૂંધલી એટલે બુદ્ધિ, જેને ભગવાન ભજવા નથી.
જેના શરીરમાં સંપૂર્ણ આળસ હોય એટલે કે બુદ્ધિ. મંદિરે જવું હોય, બુદ્ધિ ના પાડી દે, રહેવા દો ને ઠંડી બહુ છે, સ્નો બહુ પડે, સમજો બુદ્ધિ નડી. મને તો નક્કી કર્યું હતું મંદિરે જવું જ છે, પણ ના કોણે પાડી? બુદ્ધિએ. હાવી કોણ થયું? બુદ્ધિ. તરત ના પાડી દેશે, ના નથી જવું, રહેવા દો ને. કે આપણે ત્યાં પાછા પડી જઈએ છીએ, છૂટી જઈએ છીએ. આપણે બુદ્ધિને વશ થઈ ગયા છીએ. આપણે બુદ્ધિ કે કરવું છે તો કરીએ છીએ, ના પાડે તો નથી કરવું. જે એની સામે જુએ છે એ પાગલ બની જાય છે અને એને બીજું કાંઈ પણ સૂઝતું પણ નથી. અરે શું વાત કરવી, જે ગામની અંદર જાય એ ગામ આખું ગાંડું થઈ જાય. આણે તો હમણાં વિસનગરને ગાંડું કર્યું હતું. કે જવા દો, મહેસાણામાં ઓલી ડોશીને ગાંડી કરી. કે કોણ વાતો કરે છે? બિહારના માણસો. ક્યાં આગળ ઊભા છે? ગામની ભાગોળે. કેવી રીતે સ્વાગત કરવું છે? હાથમાં પથ્થર ને ધૂળ લઈને વાતો કરે છે. અરે જવા દો, ઓલા વડુની અંદર ગયા તો વડુને ગાંડું કરી નાખ્યું. પાંચસરમાં ગયા, પાંચસર ગાંડું કર્યું. વિજાપુર ગયા, વિજાપુર ગાંડું કર્યું. બાલવાને તો ગાંડું જ કર્યું છે. કે હજી ગાંડું જ છે. કે કાંઈ બાકી નથી રાખ્યું. જ્યાં જાય ત્યાં બધાને ગાંડું જ કરે છે. કે આપણી આવા ગામની આપણી પણ આવી દશા ન થાય માટે એને અંદર આવવા દેતા. જે કરવું પડશે તે બધું જ આપણે કરીશું, પણ સ્વામિનારાયણને અંદર આવવા દેવો નથી. બસ એક લટકાને જુએ ગાંડો થઈ જાય માણસ, એક ચાલને જુએ માણસ ગાંડો થઈ જાય. એની શુદ્ધ અને બુદ્ધ બંને હરી લે છે. તારે લટકે વેરાગણ કીધી, વાલા મારી સુધ બુધ તે હારી લીધી રે. એ કોણ કહી શકે? કયાનંદ સંતનું કીર્તન છે આ. કોણે લખ્યું આ કીર્તન? તારે લટકે વેરાગણ કીધી, વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી. માનું ભાવાનંદ સ્વામીનું ને? કોનું? હે, મને નહીં પૂછો. ખોલો ખોલો. આવું છે એટલે જ બેહવાનું. લો, પ્રશ્નોત્તરી તો આમની જ રાખવા જેવી છે. અમારી બાળ સભાને હમણાં પ્રશ્નોત્તરી હતી. પછી પત્યા પછી મને આમ વિચાર આવ્યો કે આમણે જે પ્રશ્ન પૂછ્યા છે હવે હું સભામાં જઈને બધાને પૂછું કેવું રહે? નાના બાળકોના પ્રશ્નો બહુ જિજ્ઞાસા વાળા હોય, પણ ખરેખર એ બહુ સમજવા જેવા હોય. મને એવો વિચાર આવ્યો કે હું જ જઈને સભામાં પૂછું બધાને આ જ પ્રશ્નને તો કેવું રહે? કેવું રહે? પૂછું? રેવા દો, બહુ મજા નથી આમાં. આવતી સભામાં સંખ્યા ઘટી જાય તો મને ઠપકો મળે. કોનું કીર્તન છે? કોનું બનાવેલું છે? એટલું તો કહી દો. આ એક પ્રશ્ન છે આપણો. હાલો. હે, બ્રહ્માનંદ સ્વામીનું. લાડુદાન ગઢવી માત્ર મહારાજનું પારખું કરવા માટે આવ્યો હોય, સંકલ્પને પૂરા કરે તો સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જીવન મુક્તા થઈને ફરે છે સાચા, બાકી નહીં. મીઠાની પોટલી સમુદ્રનો તાજ કાઢવા માટે નીકળી હોય એ કઈ માપ કાઢી શકે ખરી? ન કાઢી શકે. લાડુદાન ગઢવી એક મહારાજના લટકાની અંદર મોહી પડ્યો હોય. એ લાડુદાન ગઢવી મહારાજ માટે જતી વખતે જે સંકલ્પો કર્યા હોય, ચરણારવિંદની અંદર કદાચ 16 ચિહ્નોના દર્શન કરાવે તો સાચા, નામ લઈને બોલાવે તો સાચા, ભાગવતજીનું કથાનું શ્રવણ કાળા કપડા ઉપર મૂકીને થતું હોય, ગુલાબનો હાર પહેરાવે
તો સહજાનંદ સાચા ને એક એક સંકલ્પોને મહારાજ પ્રવેશતાની સાથે આવો આવો કવિરાજ લાડુદાન ગઢવી આવો આવતાની સાથે પહેલા જ હથિયારને નીચે મૂકી દે અને પ્રવેશતાની સાથે નજર પડે ડાબી બાજુમાં ભાગવતજી પડેલા હોય અને એ ભાગવતજી કાળા કપડા ઉપર જ્યાં મૂકવામાં આવેલા હોય બીજો સંકલ્પ પૂર્ણ થાય બીજા હથિયારો નીચે મૂકી દેવામાં આવે અરે મારી બાજુમાં આવીને બેસો ને બાજુમાં બેસાડે અને ત્યાં ચરણારવિંદના દર્શન કરાવીને ગુલાબનો હાર ભક્તજનોએ પહેરાવ્યો હોય લાડુદાનને પહેરાવે બસ લાડુદાન મટી જાય અને બ્રહ્માનંદ બની જાય. આ હથિયારોને નીચે મૂકી દીધા. કોણ બ્રહ્માનંદ? ક્યાં લાડુદાન ગઢવી જેના શરીર ઉપર કેટલા તોલા? હા, કેટલા તોલા સોનું? પહેરો જોઈ નીકળો. કાળિયાઓ રેવા દે કેજો, નીકળો રેવા દે. આટલું સોનું પહેરીને જે આળવા વાળો હોય જેને રાજપેશ મળતી હોય ઈ લાડુદાન ગઢવી શીઘ્ર કવિ હોય અને બસ એક શુદ્ધ બુદ્ધ જેની હરી લેવામાં આવે વાત પતી જાય. હથિયારોને મૂકી દીધા બસ એને. મહારાજ તમારાથી હથિયાર છૂટતા નથી. આને છોડવાની જરૂર છે. છૂટશે પણ જો છોડીશું તો પણ આપણે પકડી રાખ્યા છે દોરા ઉપર. ચાઇનાની દોરી લાવ્યા છીએ ને એટલે ખેંચ્યા જ જાય છે, તૂટતી જ નથી. પ્લાસ્ટિકની આવે ને ચાઇનાની દોરી ઉત્તરાયણમાં તમે જુઓ એટલે તૂટે જ નહીં, ખેંચીએ જ જાય. પણ ઓલી ઇન્ડિયાવાળી દોરી હોય, પાયેલી દોરી હોય, ભલે આંગળા કપાય ભાઈ તૂટે તો ખરી, આ તૂટે જ નહીં એવી ખેંચી રાખી છે આપણે. એને છોડવાની જરૂર છે. લોકો ભેગા થયેલા છે, ચર્ચાઓ કરી રહ્યા છે. આને અંદર પ્રવેશ કરવા દેવો નહીં કારણ કે આના લટકાની અંદર જ બધું રહેલું છે, બાકી આમાં કાંઈ છે નહીં. આંખોનો પલકારો મારે અને બધું જતું રહે છે. આનામાં બહુ રહેવા જેવું નથી. એના હામું પણ જોતા નહીં. આવે એટલે બસ એના ઉપર ધૂળનો મારો શરૂ કરી દેજો. એની આંખોની સામે તો ભૂલથી કોઈ જોતા નહીં કારણ કે એના નેણ અને એની અણિયારી આંખો જે છે એના જેવી કોઈની આંખો નથી. એના નેણ જેવા છે એવા તો કોઈના નેણ નથી. નેણને જોઈ વાલા તારા નેણને જોઈ. લો એને જોયા જ કરીએ. વડોદરાની બાઈ જીવનભર કાંઈ કર્યું ના હોય પણ એવી સહજાનંદે ભૂરકી નાખી હોય, એવી સહજાનંદે એક હાથનું લટકું કર્યું હોય કે વડોદરાની બાઈ બસ અંતકાળ આવે ને મહારાજને તેડવા માટે આવી શકે. ક્યારે શક્ય બની શકે? જેના જીવનની અંદર કાંઈ નથી રહેલું, જેણે જીવી ત્યાં સુધી અંદર ભર કર્યું છે પણ સહજાનંદ સ્વામીની દયાળુતા એટલી હોય કે બાઈની સામે એકવાર જુએ અને મૂર્તિ અંદર ઉતરી જાય. ગોકળ ભાટિયાની માં, મહારાજ ગોકળ ભાટિયાના ગામ પધાર્યા હોય, માં સત્સંગી ના હોય, દીકરો સત્સંગી હોય અને એની માં જ્યારે ભગવાન સ્વામિનારાયણના વિરોધમાં હોય, મહારાજ પધાર્યા હોય, બાઈઓએ કીધું એના હામું જોવું નહીં, એણે બાબરીઓ ભૂતવશ કર્યો છે, જે જુએ છે એનો થઈ જાય છે એટલે બહુ જોવું નહીં એની સામે, જોવામાં બહુ મજા નથી. પણ મહારાજ શેરીમાંથી પસાર થાય, ડોશી બહાર બેઠેલી હોય, બહાર બેઠેલી ડોશીને મહારાજની ચાખડીઓનો અવાજ આવે અને એને મનમાં એમ થાય કે આના હામું જોવાની ના પાડે છે, નહીં તો આ વળગ છે, ઘરની અંદર જતી રહે, કમાડ બંધ કરી દે. મહારાજ ઘૂઘરિયાળી ચાકડીઓ પહેરી હોય ને ચટક ચટક અવાજ આવતો હોય, મહારાજ ત્યાંથી પસાર થતા હોય અને બરાબર જ્યાં ડોશીનું ઘર આવે ને થોડેક આગળ જઈને મહારાજ ઊભા રહી જાય. ડોશીને એમ કે ભગવાન જતા રહ્યા, લો બારણું ખોલીએ કે. પણ પહેલાંના જમાનામાં કબાટની તિરાડ હતી, જૂના જમાનામાં પાટિયાના દિવાલો દરવાજા હોય એટલે તિરાડમાંથી ડોશીએ દ્રષ્ટિ કરી. સહજાનંદ જતા રહ્યા કે નહીં, જ્યાં ડોશીને બહાર જોવું મહારાજને પાછું ફરવું અને મહારાજ પાછા ફર્યા. ડોશીની બે આંખ, મહારાજના બે નેત્ર, બંને ભેગા થયા, 2 + 2 4 થયા અને મહારાજની મૂર્તિ આંખ દ્વારાથી હૃદયની અંદર આવીને બેસી ગઈ. ડોશીએ કાંઈ નહોતું કર્યું, નહીં માળા, નહીં વ્રત, નહીં જપ, નહીં દાન, નહીં પુણ્ય, કાંઈ નહીં. છતાં મહારાજની મૂર્તિ અંદર આવી ગઈ વગર મહેનતે. આપણને જ નથી મળતું આ વગર મહેનતનું. આ બધાને મળ્યું વગર મહેનતે, કાંઈ કર્યા વગર, કંઈ જ નહીં કરેલું, છતાં અંદર આવી ગઈ. પછી તો ડોશીને હાલતા દેખાય, ચાલતા દેખાય, ખાતા દેખાય, ઉઠતા દેખાય, બેસતા દેખાય, જ્યાં જુએ ત્યાં મહારાજની મૂર્તિ દેખાય.
જ્યાં જુએ તે મહારાજની મૂર્તિ દેખાય. થાકી ગઈ, કંટાળી ગઈ. પછી એના જેવી બીજી 4-5 બાયુને કીધી કે આ મને તો આ વળગ્યો, કે તમે ના પાડી તોય મેં જોયું કે મને આ વળગ્યો. હવે આનો ઉપાય ભુવા જોડે જઈ આવીને ડાકલાઓ ધૂણાયા ને કાંઈ મેળ પડ્યો નહીં. પછી એના જે બીજી 4-5 ડોશીઓ હતી એણે વાત કરી કે કામ કર, સ્વામિનારાયણ ના ગમતું હોય ચાલુ કર. કે તો કે એને હું ન ગમે, કે તો કે લહણ ડુંગળી નથી ગમતી તો ખાવાની ચાલુ કર, હારી પેટના ખા. કે તો પછી બીજું તો કે બસ તમાકુ નથી ગમતું એટલે બજર ઊંઘવાની ચાલુ કરે. એટલે આપણને એમ ભાઈઓ એકલા ખાય એવું નથી હો. હા, બાયું બજર ઊંઘે. બજર ખબર ને, ચીકણી એમ નાકે ચડાવે ને હવાના પોરમાં બ્રશમાં લે ને લો. પછી તો ડોશીએ ચાલુ કર્યું 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના સુધી. પછી મહારાજે અંદર કેટલું સહન કરે. 6 મહિના સુધી મફતમાં મળેલી મહારાજની મૂર્તિ હતી, પણ જીવ અકોણો હતો. મહારાજ છોડીને જતા રહ્યા. જીવ અકોણો હતો. 6 મહિના સુધી મહારાજને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા. કેમ કરીને બહાર જાય, બહાર કાઢવાના પ્રયત્ન કર્યા. મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. એક લટકાની અંદર, એક ચટકતી ચાલની અંદર મહારાજની મૂર્તિ જ્યારે ઓળખાઈ ગઈ હોય પછી મારે ને તમારે બીજું કાંઈ જોઈએ નહીં. વિહારના લોકો એમ કહે છે કે આ સહજાનંદ જો આવશે તો જેણે જેણે ગામને ગાંડા કર્યા છે આપણા ગામને પણ ગાંડું કરી દેશે. માટે એને ગામની અંદર પ્રવેશ કરવા ન દેતા. ગાંડા લોકોની વચમાં એક સજ્જન પુરુષ કોઈ હશે, એણે એમ કીધું અરે મૂર્ખાઓ ભેગા થઈને આપણે અહીંયા તર્ક વિતર્ક કરીએ છીએ, પણ ખરેખર ભગવાન હશે તો શું ખબર. કદાચ એ આવે છે એ ભગવાન હોય તો આપણને શું ખબર. એની પરીક્ષા કર્યા વગર કે એમને એમ એને ઉપર અપમાન કરી દઈએ ને કદાચ જો ભગવાન હોય અને એનું અપમાન કરી દઈએ તો 7 પેઢીનું થીગડું વાગી જશે, પછી કાંઈ મેળ પડશે નહીં. કે ઉપરવાળો જો રૂઠે તો પતી ગયું, કોની પાસે જાશું. કે માટે મારી વાત સાંભળો, જો સાચા ભાવથી જો એને બોલાવવા હોય, એને અંદર ન આવવા દેવા હોય તો આપણે કંઈક કરવું પડે. તો શું કરવું? ત્યારે પેલા સજ્જન પુરુષે એમ કીધું એક કામ કરીએ, જો એ સાચા હોય તો આપણા બધાના નામ લઈને બોલાવે. એને ક્યાં આપણા ગામની ખબર છે, આવ્યા છે નહીં. કે પીતાંબર તરવાડીએ બધાના નામ તો આપી નહીં દીધા હોય, આપણા નામ લઈને બોલાવે તો સહજાનંદ સ્વામી સાચા, બાકી ખોટા. ખોટા હોય તો પછી આપણે એને રવાના કરી દેવા. લો સંકલ્પ પણ કેવા લોકો કરે, સંકલ્પ કરતા લોકો નથી આવડતા. લો હોપારીને રૂપિયો ડૂટી ઉપર મૂકવા દે તો ભગવાન સાચા, આમ કાંઈ હોય? હોપારીને રૂપિયો ડૂટી ઉપર મૂકવા દે તો ભગવાન સ્વામિનારાયણ સાચા. કોઈની ડૂટી ઉપર રૂપિયો મૂકવા દે? તમે વિચારો છો, ખાલી આટલું વિચારો, કોઈ મૂકવા દે ખરું? તો આ સહજાનંદ સ્વામીની દયાળુતા નથી, સ્વામિનારાયણ ભગવાનની. સંધ્યાના કાળામાં આડા પડખે હતા બ્રહ્માનંદ કે મહારાજ અત્યારે અટાણે આડા પડખે થવાય. અરે ઓલો ભગલો ઊભો છે ક્યારનો રૂપિયો અને હોપારી લઈને કે લે ભગલા આવ મૂકી દે હોપારી રૂપિયો, તારું કામ પૂરું થાય. કે આ ભગવાન નહીં તો બધું કોણ છે? નહીં દયાળુતા એની. નહીં તો હું તમે હોય એને કોઈ એમ કે મારે તમારી ડ્યુટી ઉપર પિયુષભાઈ રૂપિયો મૂકવો છે તો મૂકવા દે ખરા કોઈ? બીજે દાડ આવવાનું બંધ કરી દે. હા તો જી ખાશે કે રૂપિયો મૂકવા માટે કરીને બંધ થઈ જાય. જેમાં તો નથી જવું આપણે, કોઈ મૂકવા દે? ના મૂકવા દે. સંકલ્પે હું તમે એવા કરીએ ને, દોતા દોતા ડોશી એમ કે રોજ તો શેર દૂધ આવે છે પણ આજ બસેર આવે તો ભગવાન સ્વામિનારાયણ સાચા. આમાં અને દૂધમાં શું લેવા દેવા? તો હવે દેતી હોય એટલું દે ને, ધીમે ધીમે તો પછી પૂરું થાય કે ન થાય એની હોય. તો કે વધારે આપે તો સાચા, પણ કાંઈક સારો વિચાર કરવો જોઈએ ને. બધા વિચારો આપણે એવા કરીએ. લોકોએ વિચાર કર્યો જો નામ દઈને બોલાવે તો ભગવાન સાચા, બાકી એને રવાના કરી દેવાના. પછી તો કહેવાનું શું હોય. સુરો ખાચર ને મહારાજ ચાલ્યા આવતા હતા. સુરા ખાચર જો અલે મહારાજ કે બધા ગામમાં ગયા, આપણે વિસનગર ગયા ને વડનગર ગયા ને મહેસાણા ગયા ને બધી જગ્યાએ ડાંગરવા ગયા ને વડુ ગયા ને કરજીસણ ગયા ને વેલાલ ગયા ને બધે ગયા. આપણું સ્વાગત જે થયું છે એ સ્વાગત ને આજના સ્વાગતમાં કાંઈક અલગ લાગે છે. કે આ બધા હાથમાં ગુલાલ ને અબીલ ને એની જગ્યાએ તો બધા હાથમાં ધૂળ ને પથરા લઈને ઊભા છે. મહારાજ
મહારાજ કહેવાય જઈએ બધી જગ્યાએ હરખું સ્વાગત ના હોય કે ક્યાંક મળે ને ક્યાંક નહીં મળે પૂજાપો. આમને પૂજાપો નહીં મળ્યો લાગે. અમારે એક જગ્યાએ મહાપૂજા હતી, પૂજાપાની વાત નીકળીને એટલે આવ્યું. જે જોઈએ એ તો જોઈએ, ચાલે નહીં. અબીલ ના હોય ચાલે, ગુલાલ ના હોય તો ચાલે, કદાચ એક વખત ચલાવી લઈએ, ચંદનથી ચલાવી લઈએ. તેમાં મહાપૂજામાં 15-20 જણા બેઠેલા હતા અને પછી જ્યાં જ્યાં દક્ષિણા મૂકવાના આવે એટલે પછી એક છોકરો બેઠો તો કે સ્વામી દક્ષિણામાં ચોખા મૂકી દઈએ ચાલે ને કે. મેં કીધું કોડા, જે જોઈતું હોય એ તો ભગવાનને દેવું જ પડે ને, તો એના કરતાં ચોખાથી જ બધું ચલાવી લેવું. ખાવામાં ચોખા જ રાખવા, નાવામાં ચોખા જ રાખવા. હાલે કે ન હાલે? જ્યાં જે જોઈતું હોય તો જોઈએ જ, એમાં ચાલે નહીં. મહારાજ નજીક આવ્યા ને જ્યાં નજીક આવ્યા કાઠીઓએ હથિયાર તૈયાર કર્યા. ભગુજીએ મ્યાનમાંથી તલવારને બહાર કાઢ્યો. સહજ થઈ ગયા, લોહી ઉકળી ગયું છે. હાથમાં પથ્થરોને જોયા છે, ધૂળને જોઈ, કાદવોને જોઈ. ભગવાનને મારવા માટે આવે છે અને કાઠીઓના હાથમાં રહેલી ગણતરીની અંદર જુઓ તો આને ભૂરકી નાખીને ભૂકો કરી નાખી અને આને બધું ખેદાન મેદાન કરી નાખી. પણ એક મહારાજની હાથનો ઈશારો થયો અને કાઠીઓએ પોતાની તલવારોને મ્યાનમાં મૂકી દીધી હોય. આણંદની બજારમાંથી નીકળવાનું હોય અને આણંદની બજારમાં ધૂળ અને પથરાઓ લઈ અને ભક્તો મારવા માટે તૈયાર થયા હોય. સામે ટોળું ઊભું હોય, આ બાજુ માત્ર ગણતરીના ભક્તો ભગુજી જેવા પાર્ષદો સાથે હોય અને જ્યાં સામે ટોળું ઊભું હોય, મ્યાન મારેલી તલવારો બહાર નીકળે. ભગવાન કે કોઈએ કાંઈ કરવાનું નથી, ચૂપચાપ અહીંયાથી નીકળવાનું છે આપણે. પણ મહારાજ સામે ઓલા પથરા લઈને ઊભા છે, ધૂળ લઈને ઊભા છે, હાથમાં હથિયારો લઈને ઊભા છે અને આપણને મારવા માટે તૈયાર થયા છે. અને તમે ના પાડો છો. મહારાજ કે છે કોઈ એક શબ્દ પણ બોલવાનો નથી અને ચૂપચાપ આ બજારમાંથી આપણે નીકળી જવાનું છે. કોઈએ હથિયાર પણ મ્યાનમાં રહેલા બહાર કાઢવાના નથી. જોબન પગે આવીને એમ કે મહારાજ કોઈને હથિયાર કાઢવાની જરૂર નથી, મારી ખાલી બુકાની ખોલવા દો, એક ઊભો નહીં રહે. કે ખાલી મારી બુકાની ખોલવા દો, એક ઊભો નહીં રહે. ઝાડો પેશાબ અહીંયા આગળ એને થઈ જશે. મહારાજ કહે છે ખબરદાર જો તમારી બુકાનીને ખોલી હોય તો કે અમારી આજ્ઞા છે, કોઈએ કાંઈ કરવાનું નથી. જોબન પગીને મહારાજે બુકાની ફરજિયાત બંધાવી રાખેલી. બુકાની એટલે ખબર ને, મોઢું આમ બાંધી રાખેલું હોય. જો જોબન પગીનું મોઢું બાંધેલું ના હોય તો સત્સંગે વધ્યોય ના હોય. કારણ કે જોબનની ધા કેટલી બધી હતી. અને મહારાજ તો એ બજારમાંથી ધૂળ ને પથરાઓ મહારાજ ઉપર પડવા લાગ્યા, સંઘ ઉપર પડવા. મહારાજની આજ્ઞાથી કોઈએ કાંઈ બોલવાનું નથી. અને આણંદની બજારમાંથી પસાર થયા પછી મહારાજ એમ બોલે આજ આપણે વિજય પામ્યા, આજ આપણે વિજય બન્યા છીએ, વિજેતા બન્યા છીએ. ત્યાં સુરા બાપુ કે ખાખ વિજય પામ્યા કે આપણે કે આમાં શું વિજય પામ્યા કે લુગડા જુઓ કે ધૂળવાળા થઈ ગયા ને કાદવવાળા થઈ ગયા, આમાં શું આપણે વિજય પામ્યા કે? મહારાજ કે આજ આપણે વિજય પામ્યા. કોના ઉપર? ક્રોધ ઉપર આપણે આજ વિજય પામ્યા છીએ. મને ને તમને ખૂબ ક્રોધ આવ્યો હતો, એની સામે લડવાનો ક્રોધ હતો, પણ આજ આપણે ક્રોધ ઉપર વિજયને પામ્યા છીએ. સામે એક શબ્દ પણ હું ને તમે બોલ્યા નથી. લો વિજય પમાય છે આપણાથી. ક્રોધ આવે ત્યારે આપણે ઘણાને કે ક્રોધ આવે ને ત્યારે આપણે ગણતરી કરવી 1 થી 10 ની. કાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો ત્યારે સામે જવાબ દે, યાદ જ નથી આવતું અહીંયા કે. યાદ કરવાની જરૂર, રિમાઇન્ડર મૂકી દેવું આપણે મોબાઈલમાં. ક્રોધ આવે ત્યારે મશીન બોલવા માંડે, એ જ યાદ નથી. એના ઉપર વિજય પામીએ તો બધા ઉપર વિજય છે. મારા ને તમારાથી અહીંયા જ વિજય પમાતું નથી. મહારાજામાં હાથનો લટકો કર્યો, તલવારો મ્યાનની અંદર જતી રહી. કોઈએ તલવારોને કાઢીને મહારાજ કહે છે ચૂપચાપ મારી સાથે ચાલો. કે કોઈએ કાંઈ કરવા નથી. કોઈ આપણા ઉપર ધૂળ નહીં ઉડાડે, કોઈ આપણા ઉપર પથરાઓ નહીં નાખે. ચૂપચાપ ચાલો. અને જેવા મહારાજ ગામની ભાગોળની નજીક આવ્યા, સામે બધા ગામના લોકો ઊભા હતા. અને ત્યાં મહારાજે ચાલુ કર્યું, ઓહો દશરથભાઈ આવો, ઓહો રસિકભાઈ આવો, વિપુલભાઈ આવો, ઓહો ભરતભાઈ આવો, ઓહો દર્શીલભાઈ આવો, પિયુષભાઈ કેમ છો બધા, તમે આવી ગયા છો, ઓહો આવો આવો. અને જ્યાં આવા શબ્દો મહારાજના અમૃત વચનો નામ દઈ અને ગામના લોકોને જ્યાં બોલાવ્યા ત્યાં હાથમાં રહેલા પથ્થરો નીચે પડી ગયા, હાથમાં રહેલી ધૂળ નીચે પડી ગઈ, કાદવો નીચે પડી ગયા. ઓહો આપણા નામ આને ખબર છે, આ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે એમ છે નહીં. બુદ્ધિના સાધનો અહીંયા આગળ નીચે મૂકી દીધા. નામ દઈને બોલાવ્યા અને પોતાના બુદ્ધિના સાધનો વિહારના ભક્તજનોએ ત્યાં આગળ
નીચે મૂકી દીધા. બસ ખૂબ શરમાઈ ગયા અંદરથી. ઓહો, આપણે શું કરવા જતા હતા? ભગવાનની ઉપર આપણે કદાચ કાદવ ઉડાડ્યો હોત, હાથ પેઢીનું શું થાત? ભગવાન ઉપર કદાચ પથરાઓ માર્યા હોત તો આપણી પેઢીઓનું શું થાત? થીગડા મારી મારીને થાકી જાત તોય મેળ આવત નહીં. લાકડીઓ નીચે પડી ગઈ, દંડવત કરવા લાગ્યા છે. ગામના લોકોએ આમંત્રણ આપ્યું, નિમંત્રણ આપ્યું. પછી તો મહારાજનું ખૂબ ભાવથી નાચતા કૂદતા સ્વાગત કર્યું ને પિતાંબર તરવાડીને ત્યાં આવ્યા છે. પિતાંબર તરવાડીએ મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કરી ઘરની અંદર બિરાજમાન કર્યા છે. એક ઘંટી પડી હતી, ઘંટી ઉપર મહારાજ બિરાજમાન થયા છે. 50 માણસનું જમવાનું પિતાંબર તરવાડીએ બનાવ્યું હતું. મહારાજનો થાળ બનાવ્યો હતો. મહારાજનો થાળ ધરવામાં આવ્યો. મહારાજે એમ કીધું આખું ગામ આજ હિલોડે ચડ્યું છે, આખા ગામને પિતાંબર તરવાડી જમાડો. કે મહારાજ 50 જણાનું બનાવ્યું છે ને ક્યાં આખા ગામને આમંત્રણ આલો? 500 છે. કે આ કાંઈ મેળ પડે એમ નથી. કે અરે મહારાજ કે હું ચિંતા કરો, તમારે કાંઈ ખૂટે એમ છે નહીં. કે તમારે બધાને જમાડો. આજ તો ગામ આખું આનંદની અંદર આવ્યું છે ને આખું ગામ સ્વાગત અને સામયું કરવા આવ્યું હોય અને અમે પધાર્યા હોઈએ, પછી તમારે શું ચિંતા કરવી હોય? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર ધનુર્ધર તત્ર શિર વિજય ભૃતિર ધ્રુવા નીતિર્મમ. ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં હંમેશા વિજય હોય છે. એમાં પછી મારું તમારું ડાપણ ક્યાંય ચાલે ન ચાલે. પણ મહારાજ આ 50 જણાનું જમવાનું છે, 50માં 500 ન ખાય. મહારાજ કે ક્યાં છે જમવાનું? અરે આ રહ્યું મહારાજનો ખેસ હતો, મહારાજ એના ઉપર ઓઢાડી દીધો. મહારાજ કીધું હવે આમાંથી કાઢવા માંડો, ખેસ ઊંચો નહીં કરવાનો. પિતાંબર તરવાડીને મનમાં એમ થયું આ કંઈ શક્ય નથી લાગતું. ઘણા લોકોને એમ થયું કે આ ભગવાન લાગતા નથી, નામ તો કદાચ ખબર નહીં ક્યાંથી ખબર પડી. બાકી આ હજી જુઓ ને કે 50 500 ખવડાવવાની વાત કરે છે. કે માણસ ને ભગવાન માનવા બહુ કઠણ છે, બહુ સમજવા જેવી વાત છે. ભગવાનને ભગવાન માનવા બહુ કઠણ છે. પ્રત્યક્ષ મહારાજ મારીને તમારી સામે આવીને ઊભા રહે તો હું ને તમે ભગવાન માની શકીએ એમ નથી. બહુ કઠણ છે ભગવાનને ભગવાન માનવા. સમજણ જો કાચી હશે, મહારાજનો મહિમા જો નહીં ઓળખાયો હોય તો ભગવાન માનવા બહુ કઠણ છે. કયા રૂપમાં ભગવાન આવશે એની કોઈ ગેરંટી નથી, પણ આવે છે ખરા. અને ઓળખી અને એને ભગવાન માનવા બહુ કઠણ છે. બસ ગમે તેટલો વિદ્વાન હોય, એની વિદ્વત્તા એની પાસે હોય, પણ એ વિદ્વત્તા પણ ત્યાં આગળ કામ લાગતી નથી ભગવાનને માનવામાં. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાની પાસે અભ્યાસ કરતા હતા, બહુ વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામીએ એમને કીધું ચાલો અમારા ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કરવા ગઢપુર અમારી સાથે. એવો વિદ્વાન પુરુષ મુનિ બાવો જેને વિદ્વત્તાની વાત ન થાય, બ્રહ્માનંદ જેવો એની પાસે અભ્યાસ કરતો હોય, શાસ્ત્રનું જેની પાસે જ્ઞાન હોય, વેદોનું જેની પાસે જ્ઞાન હોય, એ મુનિ બાવો ગઢપુરની અંદર આવે. ગાડા ઉપર બેઠેલા સહજાનંદ સ્વામી હાથમાં રોટલો અને છાશ ચોળીને ખાતા હોય ને રેલા ઉતર્યા હોય અને એના રેલા કુણી ઉધી જાય અને રેલાને ચાટતો હોય ને મુનિ બાવો જુએ આ ભગવાન છે. રેલા ઉતરે છે, ખાવાની ખબર નથી અને એને ચાટે છે. ભગવાન છે. અને ભગવાન કેમ કહેવાય? કે આટલી બધી વિદ્વત્તા હોવા છતાં ભગવાનને ભગવાન માની શક્યો નહીં. લો, આટલો બધો શાસ્ત્રોનો પારંગત, આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ઉથલાવી નાખ્યા હોય શાસ્ત્રોને, કંઠસ્થ થઈ ગયા હોય શ્લોક, તો પણ એને ભગવાન સામે ઊભા છે છતાં માની શક્યો. સહજાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટને એમ કીધું હોય કે કેટલા શ્લોકો તમને આવડે છે? ત્યારે દીનાનાથ ભટ્ટ એમ કહેતા હોય ભાગવતજીના 18,000 સ્કંદોના 18,000 શ્લોકો મને મોઢે છે. ત્યારે સહજાનંદ સ્વામીએ કે આમાં તમારા કલ્યાણનો શ્લોક કયો? તો કે એ નથી ગોત્યો. કે 18,000 શ્લોક મોઢે છે પણ તમારું અંતે કલ્યાણ કરવા વાળો શ્લોક કયો એ ખબર નથી. સહજાનંદ સ્વામીની ભેળા ફરવા વાળા દીનાનાથ ભટ્ટ એક શિક્ષાપત્રીની અંદર દીનાનાથ ભટ્ટનું નામ ન લખ્યું મહારાજે, મયારામ ભટ્ટનું નામ લખ્યું. આટલી જ વાત ખાલી અને ઈર્ષા ઉત્પન્ન થઈ. મહારાજ જેવા મહારાજને છોડી અને દીનાનાથ ભટ્ટ જતા રહેલો. ભગવાનને ભગવાન માનવા કેટલા કઠણ છે. એક નામ ન લખ્યું એટલા માટે. બહુ સમજણ વાળી વસ્તુ છે.
દીનાનાથ ભટ્ટ આટલું બધું જેને મોઢે હોય ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા એ અષ્ટકનો બનાવનારો દીનાનાથ ભટ્ટ પણ શિક્ષાપત્રીમાં એક નામ નો આવ્યું અને એણે બસ વિરોધ ઉપાડી લીધો. મયારામને શું આવડે કે સ્વસ્તિક વાચન કેમનું કરવું, સ્વસ્તિના ઇન્દ્રો બોલતા નથી આવડતું. એ મયારામ ભટ્ટ અને આ સહજાનંદ સ્વામીનું નામ લખી નાખ્યું શિક્ષાપત્રીમાં. અને હું આવડો 18,000 શ્લોક મને મોઢે હોય, ભાગવતજીના કર્મકાંડનું જાણનારો આવો પ્રખર પંડિત હોઉં, વેદોના રુચિઓ મને ખબર પડતી હોય, ગ્રહ નક્ષત્રોની મને ખબર પડતી હોય, કેમના હોમ કરવા, કેમની પ્રતિષ્ઠાઓ કરવી એ મને ખબર પડતી હોય. દીનાનાથ ભટ્ટ આટલું બધું જાણવા વાળો એમ વિચારતો હોય મને આટલું બધું આવડે છે અને મયારામને કાંઈ આવડતું નથી, છતાં એનું નામ શિક્ષાપત્રીમાં છે. મહારાજને મૂકીને જતો રહ્યો. ભગવાનને ભગવાન માનવા બહુ કઠણ છે, બહુ અઘરું છે. એમનું તો નામ નથી લખ્યું મહારાજે. છે શિક્ષાપત્રીમાં કે દીનાનાથ ભટ્ટ? વાંચો છો ખરા શિક્ષાપત્રી? કેટલા 215 શ્લોક નહીં છે ને? 212 છે ક્યાંય નામ દીનાનાથ ભટ્ટનું? વાંચવામાં આવ્યું ક્યાંય? ભૂલ થઈએ? મયારામ ભટ્ટનું નામ છે કયા શ્લોકમાં? એ મોટો પ્રશ્ન કર્યો, વાંચીએ તો છે. લો હાલો જરાક, તમે કીધું ને હમણાં કે મેં છોકરાઓનો પ્રશ્ન તમને પૂછવું, હવે હાલો પૂછી લઈએ. મનની મનમાં ન રહી જાય ને, રાત્રે ઊંઘ ના આવે. પૂછું ને? ઘણાને પૂછીએ હવાર કયા શ્લોક વાંચ્યા હતા શિક્ષાપત્રીના, તો ઘણાને યાદ નહીં હોય. કેટલા વાંચ્યા તો કહી દેશે 5 વાંચ્યા હતા, 7 વાંચ્યા હતા, 10 વાંચ્યા હતા, 1 વાંચ્યો, પણ કયો હતો તો યાદ હશે નહીં હોય. શું વાંચ્યું તું તો હશે રસિકભાઈ યાદ? માયા. મહારાજે કીધું ને માયા. માયા છે ને, કેવી માયા છે, ભૂલી જવાય તરત. છે કે નહીં? ક્યાં ગોતવા જવાની જરૂર છે માયા? એનું રૂપ કેવું છે ગોતવાની જરૂર નથી. વાંચ્યા પછી યાદ રહેતું નથી. રેજ કયો વાંચ્યો તો દર્શીલાલ? નહીં યાદ હોય. વિપુલભાઈ ભૂલી ગયા છે. ભૂલાઈ જાય છે કારણ માયા છે, નથી યાદ આપણને રહેતું. મયારામ ભટ્ટનું નામ અંદર લખાયેલું છે. મચ્છિયાઓના ફૈબાનું નામ છે ક્યાંય વાંચવામાં આવ્યું? મચ્છિયાઓના ફૈબા નામ છે, તમે વાંચ્યું નહીં બરાબર? છે ને નામ? છે? ના ના હશે, જુઓ ખોલો જોઈ. મચ્છિયાઓના ફૈબાનું નામ છે શિક્ષાપત્રીમાં, નથી લખ્યું? મારે કેમ આવ્યું હતું? તમારી અલગ નથી ને શિક્ષાપત્રી? હે છે? નથી. કેમ? બુદ્ધિના હથિયારોને પકડી રાખ્યા છે, પકડી રાખ્યા છે એટલે નામ નથી. મયારામ ભટ્ટનું નામ છે. આપણું તો નામ રહી જાય તોય ઉપાધિ થાય છે, રહી જાય તોય ઉપાધિ થાય છે. આને તો લખ્યું જ નથી, આવડું બધું કર્યું છતાં. બોલો, આટલું બધું કર્યું એણે, આટલા શાસ્ત્રો આપ્યા, આટલા શ્લોકો આપ્યા, આટલા વેદો આપ્યા, આટલું કરવા છતાં મયારામને કાંઈ નથી આવડતું. આટલું કઈ દીનાનાથ તું ભર્યો. અંતે એની દીકરીને ભૂત વળી ગયું ને ફર્યો રખડ્યો બધે ગયો. કથા બહુ મોટી છે, ફરી ક્યારેક કહીશ. પણ રખડ્યો કર્યો ને છેલ્લે કોઈ એમ કીધું સ્વામિનારાયણ પાસે જા, ભૂત કાઢશે. ભગવાન પાસે છેલ્લે થાકીને આવ્યો. ભગવાને કીધું અમને ક્યાં ભૂત પ્રેત કાઢતા આવડે છે, કે આ મયારામને આવડે જ કે? લો વાત તો અહીંયા જ આવી. અમને ક્યાં આવડે છે, કે આ મયારામને આવડે જ કે? હવે એ એના માટે કરીને મૂકીને જતો રહ્યો તો, અને એની પાસે કઢાવવાનું મેળ આવે? ક્યાંથી મેળ આવે? ઓલો એમ કહી દે બીજો હોય ભાઈ ભલે રહ્યું ભૂત તું તાર ભોગવી લે, એની પાસે નથી જવું આપણે. બોલો, મારા કે અમને નથી આવડતું, મયારામને આવડતું હશે ભૂત ભૂત કાઢતા. અમે કોઈ દાડ કાઢ્યા નથી અને અમે એવું કાઢતાય નથી. અમને જંતર તંતર કાંઈ આવડે નહીં. એટલે રાજપુર વાળાએ કીધું ને નટુભાઈ નથી એટલે કહી દઉં. રાજપુરમાં મહારાજ ગયા એટલે ગામના લોકો આવીને ન કીધું કે અમારા બાવાજી તો ચમત્કાર દેખાડે, તમને કાંઈ ચમત્કાર આવડે? મહારાજ કે અમને ચમત્કાર તો કાંઈ આવડતો નથી કે. પણ અમારા બાવાજી ચમત્કાર દેખાડે છે ને કે,
તો અમારા બાવાજી તમારા કરતાં મોટા કે મહારાજ કે મોટા છે પણ અમને કાંઈ ચમત્કાર આવડતો નથી કે મહારાજે છેલ્લે શું કીધું તમારા બાવાજી 4 દીમાં ચમત્કાર દેખાડશે જોજો કે અને 4 દીમાં ચમત્કાર દેખાડ્યા જે પટેલને ત્યાં ઉતર્યા હતા મુખ્યની છોકરીને લઈને જતા રહ્યા પછી ભેગા થઈને આવ્યા ચમત્કાર દેખાડ્યો ખરો કે પછી સત્સંગમાં જોડાયા મહારાજ કે અમને કાંઈ ચમત્કાર આવડતા નથી કે મયારામને કદાચ ને ભૂત કાઢતા આવડતું હોય બાકી મને આવડતું નથી. મહારાજે આજ્ઞા કરી મયારામ ભટ્ટે આમ જોયું મહારાજની આજ્ઞાથી મયારામ ભટ્ટને કાંઈ આવડે નહીં પાણી લીધું સામનારાયણ કરીને મહારાજની આજ્ઞાથી એટલે છાંટી દીધું ને ભૂત જતું રહ્યું. દીનાનાથને એમ થઈ ગયું એ વખતે કે આનું નામ લખ્યું એ બરાબર લખ્યું મારી પાસે આટલા શાસ્ત્રો આટલું રચના કરી શકું આટલું બધું લખી શકું આટલા બધા શ્લોકો ગ્રંથો બનાવી શકું પણ મને ભૂત કાઢવાનો શ્લોક આવડ્યો નહીં એ આ મયારામ પાસે છે કે પછી એણે પોતાના બુદ્ધિના સાધનોને નીચે મૂકી દીધા. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદૃણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પછી અષ્ટક બનાવ્યું. આપણે તો એમ થાય કે હું કરું છું બસ. ઘણી જગ્યાએ તમે જોજો ઘણા બધા પ્રોગ્રામોમાં કોઈનું નામ હારમાં રહી ગયું હોય ને તો ઉપાધિ કરે. મૂળ કથાને અહીંયા વિરામ આપી એક કથા હું કરી દઉં. હજી ઈશારો નથી થયો પૂળી બને છે મારે હવે એમનો ઈશારો જોવાનો આગળવાળાનો ત્યાંથી કનેક્શન આવે આમ કરે એટલે હું સમજી દઉં બંધ કરવાનું. દાદા ખાચરનું એક ખેતર હતું જે વિવાદમાં પડેલું હતું ઘણા વર્ષોથી પેઢી દર પેઢીથી વિવાદમાં ફસાયેલું એ ખેતર હતું. ખૂબ મહેનત કરી ખેતર છૂટે નહીં. મહારાજ જેવા મહારાજ જ્યાં બિરાજમાન હોય તો પણ મહારાજથી પણ એ ખેતર ન છૂટ્યું. એક દિવસ મહારાજે ભગુજીને કીધું કે જાઓ કે હવે જઈને ગમે તેમ કહીને દાદા ખાચરનું આ ખેતર છે ને છોડાવીને લાવો. દાદા ખાચરનું આ ખેતર છોડાવીને લાવો. ભગુજી ગયા દાદા ખાચરનું ખેતર છોડાવવા માટે. લડવું પડ્યું. લડ્યા મ્યાનમાં રહેલી તલવારને બાળ કાઢી અને લડ્યા ગવાયા કપાયા પણ મહેનત કરીને મહારાજની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરી દાદા ખાચરનું ખેતર છોડાવીને શત્રુઓ પાસેથી લઈ આવ્યા. અક્ષરોડીમાં આવ્યા. મહારાજની સામે લોહી લુહાણ થયેલા હતા. હાથ કપાયેલો હોય ક્યાંય ઘા થયેલા હતા. વસ્ત્ર ઉપર લોહી લુહાણ થાકી ગયેલા. ભગુજી મહારાજને કીધું મહારાજ દાદા ખાચરનું ખેતર હવે નિર્વિવાદ બની ગયું છે. ખેતર છોડાવી આવ્યા છે. મહારાજ કે ભલે. વાત પૂરી થઈ ગઈ. બીજો દિવસ થયો. સભા ભરાણી છે. સભાની અંદર બધાય બિરાજમાન છે. ભગુજી પણ મહારાજની સેવામાં છે. કીર્તન ભક્તિ ચાલતી હતી. મહારાજે કીર્તન ભક્તિને બંધ કરાવીને એમ કીધું કે આજ અમારે વાત કરવી છે કે દાદા ખાચરનું એક ખેતર ઘણા વર્ષોથી વિવાદમાં હતું. એ વિવાદવાળા ખેતરને છોડાવી અને આજ અહીંયા આગળ આપણી સભામાં એક એવો વેરલો બેઠો છે એનું આજ સન્માન કરવું છે. બધાને આતુરતા થઈ. ઓહો એવું તે ખેતર કયું હતું ને કયું ખેતર છોડાવીને આવ્યા. ઓહો શું વાત. બધાને આતુરતાથી અંદર કોલાહલ તો કોણ હશે એ વિરલો કોણ છે આપણી સભામાં બેઠો છે. અરસપરસ જોવા લાગ્યા. ત્યારે મહારાજે કીધું આજ એના ઉપર અતિ પ્રસન્ન થયા છીએ. આજ અમે એવા અતિ પ્રસન્ન થયા છીએ કે આ ગુલાબનો જે હાર છે આજ એને પહેરાવો છે. અરે મિયાજી ઊભા થાવ મિયાજી ઊભા થાવ. આ તો તમે ખેતર છોડાવીને લાવ્યા છો કે આવો અહીંયા આજ તમને હાર પહેરાવો છે. મહારાજે તો નામ આપ્યું મિયાજીનું. મિયા ભગત ઊભા થાવ અને અહીંયા આવો ને હાર પહેરો. ખરેખર ખેતર છોડાવી કોણ લાવ્યું તું? હે ભગુજી. નામ કોનું આવ્યું? મિયાજી. મિયાજી તો આમ જોવા માંડ્યા ક્યાં કોનું નામ લેવાય છે. બાજુવાળા ગોદો માર્યો. જાગો મિયાજી તમારું નામ બોલ્યા મહારાજ. આવડું મોટું પરાક્રમ તમે કરી જાણો અમને તો ખબર જ નહોતી. મિયાજી ક્યાં ખબર નગારા તગારા ક્યાં વાગે. મહારાજે નામ લીધું એટલે ઊભા થયા. મહારાજની પાસે આવ્યા. મહારાજે હાર પહેરાવ્યો. સભામાં પાછા બેસી ગયા. મિયાજીને કોઈ વસ્તુની ખબર કયું ખેતર ક્યાં આવ્યું કયો વિવાદ કાંઈ ખબર નથી. હાર કોણ પહેરી ગયું? ખરેખર ખેતર કોણે છોડાવ્યું? ભગુજી ક્યાં હતા? મહારાજની જ સેવામાં. લો આ સમય આ સિચ્યુએશન મારી કે તમારી સાથે થાય તો હું તમે શું કરીએ? શું કરીએ હું તમે? આ કથા ચાલે છે મહારાજની. અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામી નારાયણની. ગઢપુરના દાદા ખાચરના દરબારગઢના નિમ તરુના વૃક્ષ નીચે બેસી અને મહારાજ આ પ્રકરણ ચલાવે છે.
એક દિવસ પૂર્ણ થયો, બીજો દિવસ શરૂ થયો અને બીજા દિવસે મહારાજે આ પ્રકરણ પાછું પાડ્યું. અતિ પ્રસન્ન થયા છીએ મિયાજી, ખેતર છોડાવીને લાવ્યા, તમારા છાતીમાં ચરણારવિંદ દેવા છે આજ. કે મિયા ભગત કે આજે વારો કે સેના દે છે ખબર નથી આપણને, ખેતર ક્યાં આવ્યું એ ખબર નથી, ક્યાં લશ્કર લડે એ ખબર નથી. ઊભા થયા છાતી ખુલ્લી કરીને મહારાજે ચરણારવિંદ દીધા. કેટલા ભાગ પૂરું થયું. મહારાજ બીજો દી ચાલુ થયો, વળી ઈ જ કેસેટ ફરી ચાલુ થઈ. મહારાજે ચંદનના ચરણારવિંદ આપ્યા, ચોથે દાડે મહારાજે કંકુના ચરણારવિંદ આપ્યા. અને ત્યાં સભામાંથી સંતોમાંથી અવાજ આવ્યો, પાંચમે દાડે મહારાજ ખેતર મિયો નહીં, ઓલો ભગુ છોડાવીને લાયો છે. ખેતર આ મિયાજી નથી છોડાવી લાવ્યા, ખેતર ઓલા ભગુજી છોડાવીને લાવ્યા છે. મહારાજ કે ઓહો એવડી મોટી ભૂલ થઈ. ઓ આ તો બધું બારોબાર મિયો લઈ ગયો, મિયો બોલતોય નથી કે બધું બારોબાર લઈ જાય છે કે. અને મહારાજ કહ્યું ભગુજી છોડાવી લાવ્યા છે. ભગુજી આવો આવો કે આજ તો અમારે તમારું સન્માન કરવું છે. ને ભગુજીના શબ્દો હતા, મહારાજ સન્માન મારું કરો કે મિયાજીનું કરો, વાત તો એક જ છે. કરતા હરતા તું ન હોય, એ ખેતર છોડાવવામાં તું ન ભળ્યો હોય તો ખેતર છૂટે નહીં. તું ભળે ત્યારે ખેતર છૂટે, બાકી કાંઈ ખેતર છૂટે. હથિયાર બુદ્ધિના જો હું ને તમે નીચે મૂકી દઈએ તો ભગવાન ભળે. સન્માન મારું થાય, તમારું થાય, ઓલાનું થાય, ઓલાનું થાય, પણ મેં કામ કર્યું એ કામ કોણે કર્યું? સહજાનંદ સ્વામી. બસ એને રાજી કરવા છે, દુનિયાને રાજી નથી કરવી. મારે તમારે રાજી કરીને રાજીપો કોનો મેળવવાનો છે? સહજાનંદ સ્વામીનો, સ્વામિનારાયણ ભગવાનનો. રોટલો બનાવ્યો હોય દેવુબાએ સરસ મજાનો, અને પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો રોટલો તાવડા ઉપર ફૂલીને દડા જેવો થયો હોય. મનમાં સંકલ્પ થાય, રોટલા તો ઘરવાળા માટે ઘડતા હતા, પણ મનમાં સંકલ્પ થાય ઓહો આવો સરસ મજાનો ફૂલેલો રોટલો સહજાનંદ સ્વામીને હું આપું, ભગવાનને જમાડું એવો ફૂલેલો રોટલો. અને છઠ્ઠા ક્રમમાં મૂકેલો રોટલો ભાથું બાંધીને ખેતરે જાય. ભગવાન રસ્તામાં બાવાજીનું રૂપ લઈ અને આવીને રોટલા માગે, અને દેવુબા રોટલો ઉપરનો પહેલો આપે. એ નહીં કે મારો રોટલો જોઈએ, બીજો ત્રીજો, અરે એ નહીં તો બાવા જોઈએ કયો કે તારો થોડો આમાં ગળેલો છે, કે છઠ્ઠા નંબરનો ગળ્યો છે એ આપી દે ને. કે ત્યારે દેવુબા એમ કે એ તો મારા સ્વામિનારાયણ માટે ગળ્યો છે. અરે માની લેને તારા સ્વામિનારાયણ જ આવ્યા છે, રોટલો દઈ દે. કોઈ વિચારો કર્યા વગર છઠ્ઠા નંબરનો રોટલો દેવુબાઈ બાવાજી સ્વરૂપિયાવાલા ભગવાન સ્વામિનારાયણને આપી દે અને રાજીપો મેળવી લે. બસ રાજીપો મેળવવાની જરૂર છે. મારે તમારે દુનિયાને રાજી નથી કરવાના. કરતા હરતા એક સહજાનંદ સ્વામી છે. મારા તમારી અંદર રહી અને કાર્ય કરાવે છે. નિમિત્ત મને બનાવે, નિમિત્ત તમને બનાવે, પણ કામ કરનારો એક સહજાનંદ સ્વામી છે. માટે મહારાજે કીધું હૃદય છે 3 આંગળનું, એને ચોખ્ખું રાખજો, એમાં હું ગમે ત્યારે નિવાસ કરું છું. અને આ શરીરની અંદર બેઠેલા સહજાનંદ સ્વામી એ મારા ને તમારા હૃદયમાં બિરાજમાન છે. બસ હથિયારોને મૂકી દો. હથિયારો મૂકી દેશો, આપોઆપ પતંગ જગશે. અને જગાવવાની જરૂર છે. બિહારના ભક્તજનોએ હથિયારો મૂકી દીધા. 50 જણાનું રસોડું, 500 જણા કેમ ખાય એ કથાનો દોર આવતા રવિવારે. કારણ કે બનાવતા વાર લાગે ને, શું કરવું એ વિચારવું પડે ને. અદ્ભુત છે કથાઓ, અદ્ભુત છે એની ગાથાઓ. ઈશારો થઈ ગયો છે, દાળ ચડી ગઈ છે, ગળપણ નખાઈ ગયું છે, થોડી ખટાશ બાકી છે. આરતી કરતા કરતા સુધી ખટાશ ઓગળી જાય. એટલે ખટાશ ઓગળે ગોળ ઓગળે? હા, આવડે નહીં એટલે ઉપાધિ, પણ તમે બધાએ શીખવાડી દીધું મને. વાલા ભક્તજનો, અદ્ભુત ઉત્સવ ઉપર ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આજ મહારાજના દર્શન પણ કંઈક અલૌકિક મને તમને થઈ રહ્યા છે. માનકી ઘોડીનો અશ્વાર આજ જાણે ટોરન્ટોમાં આવીને ઊભો હોય ને એમ હાથ લંબાવીને એમ કહેતો હાલો હાલો આજ ઘોડી ઉપર બિરાજમાન થઈ જાઓ, અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યો છું. એવા અદ્ભુત દર્શન મને તમને થઈ રહ્યા છે. માણકીનો અશ્વાર જ્યારે આવ્યો છે એટલું નહીં, પતંગોને લઈને આવ્યો છે. ઓહો, જુઓ તો ખરા, આજ કોની ચગે ને કોની કપાય, પણ જેવા સ્વભાવોને નીચે મૂકે એવી ચગે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ, મદ, મત્સર, અંતઃશત્રુ, અંતઃકરણ, આ બધા સ્વભાવોને છોડી દે તો પતંગ ચગી જશે. અને સાથે સાથે આજ મહારાજ જોડી લઈને ઊભા છે. દર્શન કર્યા? કેવા કેવા કલરની જોડી છે. હવે બધા જોવા માંડ્યા.
ખરું ને? મહારાજ ધોળી લઈને ઊભા છે. અદ્ભુત છે ધોળીનો મહિમા આપણા સંપ્રદાયની અંદર, જેનાથી હું તમે જ્ઞાત છીએ.